શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે અમે જઈ રહ્યા છીએ મિની પાવાગઢ. તો વાહ, ત્યાં મજા આવશે, મજા આવશે, બહુ મજા આવશે. તો આગળ જુઓ, બહુ મસ્ત વ્યૂ છે અને પપ્પા ગાડી ચલાવી રહ્યા છીએ. પપ્પા કેમ છો? મજામાં. અમને ફરવા લઈ જવામાં પપ્પાને બી મજા અને રુદ્રભાઈ ને તો બહુ મજા આવે છે. મજા. તો મળીએ આગળ. આવી ગયું છે મિની પાવાગઢ આઉટ કરાય. નું બોર્ડ હવે અહીંથી આગળ સીધા છે. પછી વાર છે 5 મિનિટ, 2 કિલોમીટર. પણ દર્શન થાય ને નીચે આ મંદિર અસલ મંદિર નીચે કઈ જગ્યાએ હોય આગળ આ ઉપર જવા દે પણ નીચે તો અમે આવી ગયા છીએ. રુદ્રભાઈ બહુ ગરમી છે, મને તાવ ના આવી જાય બસ. મારી સેન્સિટિવ સ્કિન ગરમ ના થઈ જાય. ઓહો જો કેટલું મસ્ત આવી ગયું છે મિની પાવાગઢ મંદિર. જો કેટલું મસ્ત કલર છે. જો આ મિની પાવાગઢ નો કલર જો મસ્ત પિંક જો પિંક. ગાડીમાં આવીએ એટલે અહીંથી આવવાનું, ચડીને અહીંથી અવાય છે. જો એ પેલું પાવાગઢ મિની, આ મિની પાવાગઢ ઉપર વાળું. ચલો ચલો ઉપર જઈએ. આવી જાઓ. વચ્ચેથી આવી જાઓ, આપણે મિની પાવાગઢ ના અંદર જઈએ. ચલો. મિની પાવાગઢ નો કલર જો બહુ મસ્ત છે. ચલો અંદર જઈએ આપણે. આવી જાઓ, દર્શન આવી જાઓ. કરીએ. આવી જાઓ, દર્શન કરીએ. અંદર આવો જલ્દી, દર્શન કરીએ. ફ્રેન્ડ આપણે અંદર મંદિરમાં દર્શન કરવા જઈએ. સરસ મંદિર બનાવ્યું છે. માતાજીના દર્શન કરીએ. માકડીમાનું મંદિર છે. માતાજીના મંદિરની આજુબાજુના સરસ વ્યૂ. નીચે ભોલેનાથનું મંદિર છે અને માતાજીનું મંદિર બી નીચે જ છે. માકાળીમાના ઉપર માકાળીમાનું બીજું મંદિર છે, નીચે બી મંદિર છે. બે સરસ મંદિર છે. આ મંદિરના આગળ સરસ સ્પેસ છે. સરસ માતાજીનું મંદિર છે. માતાજીના ગરબા ચાલે છે. સરસ માતાજી. હાય ફ્રેન્ડ્સ, હવે આ ઊંચા વાળું માતાજીનું મંદિર. હવે આપણે નીચે જઈએ છીએ, તો આપણે નીચે જઈને મળીએ. હવે ઉપર દર્શન કરી લીધા, હવે નીચે મેન માતાજીના મંદિરે દર્શન કરવા નીકળીએ. મિની પાવાગઢ. જુઓ ફ્રેન્ડ્સ, કેટલું સીન સિનેરી છે. અહીંયા સાબરમતી નદી જાય છે, બતાવું થોડી વારમાં. અને આ આવી ગયું મંદિર. આપણી ગાડી જો
પેલું જૂનું પીપળો, પપ્પા પીપળો છે, કેટલું મોટું વૃક્ષ છે. વડ, સોરી ગાઈસ, જો આવ કેટલું મોટું વડનું ઝાડ છે. 100 વર્ષ જૂનું હશે મિનિમમ. હે બા જો આ છે, આવી ગયા આપણે મંદિર. આ નીચે મહાકાળી માનું મંદિર છે મિની પાવાગઢમાં. જય મહાકાળી માં. રુદ્રભાઈ મહારાજના પગે લાગતા માતાજીનું શિખર. રુદ્રભાઈ કેવું લાગ્યું માતાજીના દર્શન કરીને? બહુ સારું લાગે. કઈ જગ્યાએ આવ્યા છો તમે? અમે મિની પાવાગઢ. હેલો ગાઈસ, મિની પાવા. પ્રસાદ. અમે મિની પાવાગઢ આવ્યા છીએ. જો ત્યાં નદી છે ફ્રેન્ડ્સ, આ જો અહીંયા નદી છે. નદી છે જો આ નદીમાં પાણી આવ્યું હતું તો બધું ધોવાઈ ગયું હતું, આખું બધું ધોવાઈ ગયું હતું. તો મમ્મી તમારો પ્રસાદ કેવો લાગ્યો? સરસ બનાવે છે જુઓ. ફ્રેન્ડ્સ, બધા પ્રસાદ. તો પપ્પા આ આ નદી કેટલા જૂની હશે? સાબરમતી નદી છે બેટા. સાબરમતી નદી બહુ વર્ષો જૂની છે. અમદાવાદ થઈને હે પેલો ચેક ડેમ બંધાય, ચેક ડેમ છે પાણી રોકવા માટે. તો આ ગરમ છે. આ મંદિર છે, પપ્પા બોલાઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, બે મંદિર સાથે દેખાય છે. આ નીચેનું મંદિર છે, પેલું ઉપરનું મંદિર છે મિની પાવાગઢમાં. બે મંદિર પાવાગઢમાં છે ને એ રીતે જ મહાકાળીમાં નીચે બી છે, ઉપર બી છે. બહુ સારું વાતાવરણ છે, પણ ગરમી બહુ છે. ગરમી તો લાગે ને બેટા, ગરમી છે તો બહુ જ ગરમી છે. તો હવે આપણે જઈશું ક્યાં? ઘરે. ઘરે. પગ બળે છે ને? બહુ જ બળે છે. મજા ગરમ ગરમ આઈસ વડે બળે ને બેટા. બહુ બળે છે. મહાકાળી વાળા દર્શન કર્યા પછી અહીંયા ભોલેનાથનું મંદિર છે. આ અહીંયા નવગ્રહનું મંદિર છે. ચલો ફ્રેન્ડ, આપણે દર્શન કરીએ. જય હનુમાન દાદા, જય નંદી મહારાજ, જય ગણપતિ બાપ્પા, જય ભોળાનાથ, જય ભોળાનાથ, ભોળેનાથ, ભોળાનાથ, જય માતાજી, જય ભૈરવ દાદા, જય મહાદેવ. મિત્રો દર્શન કરો મહાદેવના. હર હર મહાદેવ, જય માતા, જય માતા પાર્વતી માતા, જય ભોળાનાથ. આ નવગ્રહનું મંદિર છે, અંદર જઈને દર્શન કરીએ.
બાહુદેવ. બુદ્ધદેવ, શુક્રદેવ, આ બુદ્ધદેવ, ગુરુદેવ, સૂર્યદેવ, કેતુ, શનિદેવ, પરિસેલાપુર, નવગ્રહનું મંદિર છે આ મહાન શ્રી મહારાજ. જય શ્રી ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. હવે આપણે ઘરે જઈએ છીએ પણ ભૂખ લાગી છે પપ્પા, શું કરશો? આ તો આપણે અંબોળ મિની પાવાગઢ આવ્યા છીએ ને, તો પપ્પાને બહુ જ ભાવે છે ગોટા. અંબોરના ગોટા બહુ જ ફેમસ છે, તો આપણે ચલો બધા ભેગા થઈને અંબોરના ગોટા ખાઈએ. તો પપ્પાને બહુ જ ભાવે. નેક્સ્ટ સ્ટોપ છે આપણે અંબોરના ગોટા, તો મળીએ થોડી વારમાં. પપ્પાએ આજે ના પાડી છે પણ પપ્પાના ફેવરેટ ગોટા છે, શું કરવા છે? પપ્પાને નહીં ખવડાવવાના, પપ્પાને બહુ ફેમસ છે, ભાવે છે ને. એકવાર ના પાડી દી એટલે પછી નહીં ખવડાવવાના. તો શું વિચાર છે પપ્પા તમારો? ના ખાવાના, અંબોરના ગોટા પ્રખ્યાત છે ખાવાના. પણ તમે તો ના પાડી હતી ઘરે નીકળતા તો. ના પાડી ખાલી કે એમાં ખાવાના. ના એવું ના ચાલે હો. ના પાડી તો નહીં, જોઈએ હવે આજે. ના ખવડાવી દઈશું, એમાં શું. આ તો પપ્પાની ઈચ્છાઓ ને માન રાખી અને પપ્પાને પૂરી કરી ઈચ્છાઓ પૂરી કરી દઈએ. આજે પપ્પાનો ફેવરેટ ગોટા અંબોરના ફેમસ જબરજસ્ત ઢાળ છે. ફ્રેન્ડ, અંબોરના ભજીયા ખાવા આવી ગયા છીએ. અંબોરના ભજીયા ફેમસ ભજીયા. ભજીયા ખાવા આવી ગયા છીએ અંબોરના. સરસ મસ્ત અમરાવતીના ભજીયા બનાવો છે ભાઈ, તાજા ફ્રેશ. ભાઈ કેટલા વર્ષથી બનાવો છો તમે? કેટલા વર્ષથી બનાવો છો? સરસ. આ મારા દાદાએ શરૂઆત કરી હતી 1982માં. ગાંધીનગર મોવડી હાઈવે પર જૂનું મતલબ ભજીયાનું સ્ટેન્ડ હતું પેલા. વર્ષો જૂના મારા દાદાએ શરૂઆત કરી હતી. બધા રેગ્યુલર કસ્ટમર જ છે અમારા, રેગ્યુલર વર્ષો જૂના કસ્ટમર. હું લાઈક ત્રીજી જનરેશન ભજીયા બનાવું છું, તો સામે થર્ડ જનરેશન ખાવાવાળી પણ છે. સૌથી પહેલા તમે જતા એરિયા. અમારા દાદાએ શરૂઆત કરી હતી. ભજી આવી ગયા છે ગરમ ગરમ, 2 લોટમાં આવશે. ગરમ ગરમ જાઓ ભજીયા, દાજી ના જતા. આપવાને ભજીયા બહુ ભાવે. શું કહો દિનેશભાઈ? ટેસ્ટી ભજીયા મને બહુ ભાવે છે. મમ્મીને ઓછા ભાવે નહીં? મમ્મી મારા પપ્પાને બહુ ભાવે ભજીયા ગરમ ગરમ. સ્પેશિયલ ભજીયા ખાવા માટે લાયા. રુદ્રને બહુ ભાવે. પૂનમને એટલા બધા ના ભાવે નહીં? પૂનમ પણ ખાઈ લે ખરી એમ, ના કરતી કરતી ખાઈ લે ભજીયા. સરસ છે ગરમ. આ દિનેશભાઈ તો બહુ જ ભાવે. અમરાવતી અંબોલ ભજીયા ફેમસ.
સૂર્યનારાયણ ભગવાન રોડ ચાલુ આંબોડ અમરાવતી આ ભજીયા સારા છે ફ્રેન્ડ્સ આવજો બધા